બહુ મસ્ત જો પાર્સલ પણ આવી ગયું છે. તો બાને આપણે કેવી જોવે, બા હાટોમાં બધી વસ્તુ આવી છે એટલે બાને કેવી બા જોઈ લે. જે આવી ગયા છે આપણે પાણી વાળવા માટે. અહીં આપણે કપા ઉભો હતો, હવે કપા કાઢીને હવે અહીંયા ઘઉં વાવ્યા છે ને પેલું પાણી કાઢ્યું આવી લો હવે પાણી. આ સુઈલની અંદર છે ને અહીં ખૂણો ખાચો ગમે ત્યાંથી ને એ કૂતરું અંદર લડ્યું છે ને નાનું એ અંદર વહી ગયું છે. હેલો ફ્રેન્ડ, કેસો આપ લોકો? વેલકમ બેક મારા નવા વ્લોગમાં. તો તમારું બધાનું સ્વાગત છે અને હર હર મહાદેવ અને જય માતાજી. તો આજે આપણે છૂટી છે ને આજે પાછો આપણો નવો વ્લોગ બનશે અને પછી હવે આજે આપણે જવાનું સુરતથી એક પાર્સલ આવે એ લેવા માટે. અને આજે આપણે મોર્નિંગ થઈ છે 10:30 વાગે અને અત્યારે બા આપણી માટે ચા બનાવે છે, જોકે બની ગયો છે. અને સુરતની થઈને અત્યારે છે ને ડ્રાઈવરના 2 થી 3 ફોન આવી ગયા કે તમે આવો પણ ત્યાં આવીને કેબિન છે ત્યાં મૂકી દીધું છે પાનનો ગલ્લો ત્યાં કે તમે લઈ જાજો ને નંબર આપી દીધો. તો હમણાં આપણે જવાનું છે લેવા માટે ને એમાં શું શું આવ્યું છે આપણે જોવાનું છે આજે. તો ચા ને એવું પી લેવી, કેમ કે આજે તો આપણે રોટલીનો નાસ્તો નથી કરવાનો, ખાલી ચા પાણી પીવાના. નથી કરવા જ નાસ્તો. ટમેટા ને બહુ લઈને બેઠા છે. બસ 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 ટમેટાનું કીધું છે કોણે? હા તે ભલે. હું તો કરી નાખી ખ્યાલ. તો ભાઈ આપણે માટે ચા બનાવી નાખી છે અને હવે ચા ને એવું પીને પછી જાવી હવે. અને આજે તો અત્યારમાં નવાઈ ગયું છે, કેમ કે હવે દળવા જાવી છે એમ તો રાંદલમાના દર્શન પણ કરી લેવી સાથે સાથે. એટલે નાહી ધોઈને ત્યાં મસ્ત દર્શન કરીને પછી આવશું પાછા ઘરે. ત્યાં બા મસ્ત રસોઈ બનાવી રાખે. ચાય. તો ફાઇનલી હવે આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે રાંદલમાં દળવા. ત્યાં નાસ્તો સામાન લેવાનો છે અને હવે આપણે ગાડી કાઢી લીધી છે અને હવે નીકળીશું. તો ચલો ચલે બા જાવ છો. જય માતાજી. તો ચલો. ફાઇનલ મિત્રો આપણે રાંદલમાં દર્શન કરવા આવી ગયા. તો શ્રી રાંદલ માતાજીનું મંદિર. તો પહેલા રાંદલમાના દર્શન કરી લેવી. તો હવે આપણે રાંદલમાના દર્શન કરી લીધા છે. જોકે આ વખતે આપણે રેકોર્ડિંગ કરવાની થોડીક ના પડી એટલે અંદર નથી આપણો વિડીયો કે મિત્રો, પણ બહાર બહુ મસ્ત જો સરસ મજાનો હોય છે. આજે આડે દિવસે અહીંયા ટ્રાફિક ના હોય, એક મંગળવારે હોય અને એક રવિવારે, એ 2 દિવસે બહુ વધારે ટ્રાફિક હોય અહીંયા. સરસ મજાનો આપણે હવે રાંદલમાના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જાશું હવે, કેમ કે આપણે પાર્સલ લેવાનું, પાર્સલ લઈને પછી આપણે જાશું ઘરે. તો ફાઇનલ મિત્રો હવે આપણને પાર્સલ મળી ગયું છે, સુરતથી આવ્યું છે. અને હવે આપણે ઘરે જઈને જોઈશું કે આમાં શું છે. મને આમાં છે ને જોયું થોડું ઘણું, મને એવું લાગ્યું બા માટે બધી વસ્તુ દેખાય છે. તો હવે જોવી, હવે ઘરે જઈને તમને આપણે દેખાડીશું શું વસ્તુ છે. તો ચલો ઘર તરફ જાવું પાછા આપણે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને પાર્સલ પણ આવી ગયું છે. તો બાને આપણે કેવી જોવે, બા હાટોમાં બધી વસ્તુ આવી છે એટલે બાને કેવી બા જોઈ લે. હાલો બા જોઈ લો તમે. જોઈ લો હાલો શું આવ્યું છે. ભગવાનને ખબર. એ હું જ બા માપાટું મફલર છે. મફલર છે માપાટું. આ મફલર છે, એ છે કોટ. હે આમ બતાવો. વિન્નો હે. મસ્ત હો, સારો. આ બા હાટું કોટ. એમાં જો શું છે, શું છે, શું કહેવાય?
જો શું છે તલની ઓલી હાની હા યા ભાઈ ત્યાંથી મેં કીધું હે તમને હવે ખબર તો પડી જાય હો કેવી હે મસ્ત છે સુરતમાં બહુ વખણાય તલની હાની તો ભાઈ હવે બા માટે આવી ગયો છે કોટ ને પપ્પા માટે આવી ગયું મફલર અને આપણા હાટો એવી છે મસ્ત હાની જો કોને કોને તે શિયાળામાં ફેવરિટ છે જો કે શિયાળામાં અત્યારે આમ રસ્તા ઉપરને બહુ વેચાતી હોય છે સુરતમાં ને એમાં તો બહુ હાની ખાવાની મજા આવે ગરમા ગરમ હોય તો વધારે મજા આવે પણ તમે અહીંયા હાની ખાવ છો કે નહીં ખબર નહીં કોની કોની ફેવરિટ છે ભાઈ કોમેન્ટ કરી દેજો તો હાલો બના રહીજો આ વ્લોગમાં અને બા તો હવે જમવાનું બનાવે છે જો કે રોજ સવારમાં બની ગયું પણ હું અત્યારે ઘરે હોય ને આજે બુધવાર એટલે આપણા માટે ગરમા ગરમ બનશે પપ્પાનો મફલર જો કેવો મસ્ત આપણા માટે બરોબર છે કાંઈક આમ લાગે તો ફાઇનલી મિત્રો હવે આપણે જમી લીધું છે ને અત્યારે વાગી ગયા છે કદાચ 1:30 કા 1:30 જેવું થઈ ગયું છે અને આવી ગયા આપણે વાળીએ તો જો અમારે અહીં બોયડી છે ને એમાં તમને બોર દેખાડું કેવા બધા આવ્યા ને જો આખી બોયડીમાં આટલું દેખાડે ને જો કેવા આટલા બધા ફૂલ આવી ગયા અમારા બગીચા જેવું થઈ ગયું મસ્ત મજાનું જે આવી ગયા છે આપણે પાણી વાળવા માટે અને લઈ લીધી ટોપી થોડો ઓછો તડકો લાગે બાકી તડકો તો લાગે અહીંયા આપણે ઘઉં વાય જે પાવાના છે જો કે ઓલી ઘરે આપણે બતાવ્યો હતો ને એમાં વિડીયોમાં એને આપણે કપા ઊભો હતો હવે કપા કાઢીને હવે અહીંયા ઘઉં વાવ્યા છે ને એનું પેલું પાણ કાઢવાનું છે આપણે અને આ છે આપણી તુવેર જો કેવી મસ્ત છે ને મસ્ત મજાની તુવેર પપ્પા આરામ કરી લે ત્યાં સુધી આપણે પાણીને એવું વાળી થોડુંક એવું બાકી છે જો પાણી આવેલું આવે જ્યાં છે ને પપ્પાએ નાકા વાળી રાખ્યા છે 1 2 3 નાકા વાળ્યા હવે પછી આગળ આપણે જે વાળવાના જેમ હવે ચા પીતા જઈએ ને એમ પછી આપણે નાકા વાળતા જાઉં કેવું આવેલું હવે પાણી પાણી હાલે જો એમાં પી ગયું એમાં પાણી જો કેટલું ફાસ્ટ છે ઘડીકમાં ઓલે અડધે સુધી પહોંચી ગયો થોડુંક બાકી જો સુધી જો આપણો હે ને આ પેલો કિલો પી ગયો છે જો સેટ સુધી પાણી પહોંચી ગયું તો હવે આપણે વાળી લઉં તો ભાઈ હવે તો આ કેરો હન પીતા વાર લાગી છે કેમ કે ઓલો પી ગયો હતો ને એટલે હન ઘડીકમાં ભરાઈ ગયો હજી આમાં તો પહેલું પાણી છે એટલે થોડુંક રીઝાતા પીએ અને અમારે અહીંયા છે ને રોજે 1 વાગે લાઇટ આવે પાણીની તો પપ્પાને છે ને જમીન રોજે છે ને 1 વાગે જમીન પછી વી આવે અહીંયા કેમ કે પાણીને એવું વાળવાનું હોય તો પછી અહીંયા પાણીને એવું વાળે પછી સાંજે એમાં 9 વાગે લાઇટ જાય એટલે 9 વાગ્યા સુધી એક ધારામાં પાણીને એવું વાળતા હોય ને આ બધું નીકને એવું કરવાનું અને અહીંયાથી ને પૂરું થાય ને તો પછી બીજા ખેતરમાં હોય ને ત્યાં પાણીને એવું વાળવાનું થઈ ગયું તો પપ્પાને તેને આરામ ન હોય એટલે આજે આપણે ઘરે છે થોડીક વાર પપ્પાને આરામ દેવી થોડીક વાર થાકી ગયા હોય પછી સવારના કામ કરતા હોય આપણે તમને ખબર છે સવારનું આટા વિટા જ મારી તો થોડીક વાર આપણે કામ કરીને પપ્પાની આરામ કરે છે તો હવે થોડીક વાર નીકને આપણે નીખરખી કરવાની છે નાકા ખોદવાના નાકાને એવું ખોદી તો જો મિત્રો આપણે છે ને બધા હવે નીકો ખોદી નાખીશ ઓલા ઝાડવા જે ખીચડો રહે ત્યાં સુધી અને હવે અત્યારે પછી લાઇટ વહી ગઈ છે
એટલે પાછું ત્યાં વાડીએ જઈને પાછું ચાલુ કરવું જોઈએ. અને હવે આપણને પાણીની એની ત્રસ લાગી ગઈ એટલે પાણી પીતા આવી અને લાઇટ વહી ગઈ છે. પાછું લાઇટ આવી ગઈ ચાલુ ને એવું કરતા આવી. અને અત્યારે આ લાઇટમાં દિવસ પાડ્યો ને એટલે આ વાંધો હોય. ઘડીક લાઇટ જાય ઘડીક આવે, ઘડીક લઈ જાય ઘડીક લાઇટ આવે. એટલે વાડીએ પાછું આવવું જવું લાવવું જવું એટલે એમાં ઠકવી દે. કંઈ વાંધો નહીં, ચાલુ કરી આવીને પાણીનું પીતા આવે. તો વાડીએ આવ્યા ને તો પાણીનું ચા પાણી પી લીધા આપણે. પણ અમારે છે ને અહીંયા આ સુઈલની અંદર છે ને અહીં ખૂણો ખાચવો ગમે ત્યાંથી ને એ કૂતરું અંદર લડ્યું છે ને નાનું એ અંદર વહી ગયું છે. અને ક્યારનું રાડ થયું. હવે એને બહાર કાઢવું પડશે. દેખાશે જ નહીં. હમણાં જો બહાર કાઢીને તમને બતાવો. જો દેખાણું જો બિચારો અંદર વહી ગયો. બહાર કાઢવાનું છે. જો ગલુડિયો જોડ્યો જો દેખાણું કાઢતા હતા ને તો ઘડીક ઓલી સીલમાં જાય, ઘડીક એમાં વેચમાંથી ઓલી તેરાડ છે ને પાછા આમાં આવે, પાછી એમાં ઓલે ઉચકાવીને તો પાછી આમ આવી જાય. તો પાછું નિરાયતે જો હોઈ ગયું જો ઓલા જો કેવું હતું. તો પાછા વ્યાજ આવું ને એટલે પાછી રાડ. તો ભાઈ હવે આપણે છે ને ઘરે જવાનું છે. પપ્પા ઉઠી ગયા એટલે હવે એ પાણી વાળવા જશે અને આપણે હવે જાવું ઘરે. આજનો વિડીયો અહીંયા સુધી જ છે. તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારા ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં.